હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય અંગ્રેજીની તારીખ 18/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે. તમે તેના આધારે પરીક્ષાની તૈયારી કરી શકો છો. તો ચાલો શીખીએ અંગ્રેજી વિષયનું મોડલ પ્રશ્નપત્ર. પ્રશ્ન નંબર 1. રીડ ધ ગિવન પેરેગ્રાફ કેરફુલી, એરેન્જ ધ ગિવન સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર. અહીંયા એક ફકરો આપેલો છે. તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે આપણે આ બધા વાક્ય છે એ આડાઅવળા થઈ ગયા છે તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલું વાક્ય થશે વન ડે ધ બબુલ ટ્રી લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. બીજું થશે વનદેવી અપ્રેડ બિફોર ધ બબુલ ટ્રી. ત્રીજું થશે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. ચોથું વાક્ય થશે ધ પીપલ રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. અને પાંચમું વાક્ય થશે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. પહેલું છે વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. જવાબ થશે ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. 2. What did the people offered to the sadhu? The people offered gold coins, clothes, animals, grains, vegetables and dry fruits to the sadhu. 3. What did the sadhu do by puja? The sadhu cured any illness by puja. 4. What was the sadhu's promise to villager 2? The sadhu promised to make villager 2 rich. 5. Who plucked the first hair from the sadhu's beard? Tenali Raman plucked the first hair from the sadhu's beard. પ્રશ્ન નંબર 3. Choose the correct option and write the correct rhyming word for the given words. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેનો રાઇમિંગ વર્ડ આપણે લખવાનો છે. તો કેટ તો હેટ થશે. 2. ટેન તો પેન થશે. 3. બોલ તો ટોલ થશે. 4. હોટ તો પોટ થશે. અને 5. ટોક તો વોક થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ અથવા કાર્ડ અથવા નોટિસ. અહીંયા એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, તે વાંચવાની છે, સમજવાની છે. તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલું છે વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન ધ સેકન્ડ હેન્ડ બુક્સ. જવાબ લખી શકાય ધેર ઇઝ અ 50% ડિસ્કાઉન્ટ ઓન ધ સેકન્ડ હેન્ડ બુક્સ. 2. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આનંદ પુસ્તક ભંડાર. 3. ધ શોપ ઇઝ ઇન ખાલી જગ્યા તો ધ શોપ ઇઝ ઇન સુરત. 4. ધ શોપ ડઝ નોટ સેલ સ્ટેશનરી ટ્રુ ઓર ફોલ્સ તો ફોલ્સ. 5. ધેર ઇઝ અ ગિફ્ટ ઓન પરચેસ ઓફ. 4 ઓપ્શન છે મોર ધેન 1000, લેસ ધેન 1000, મોર ધેન 100, લેસ ધેન 100. જવાબ થશે ધેર ઇઝ અ ગિફ્ટ ઓન પરચેસ ઓફ મોર ધેન 1000. પ્રશ્ન નંબર 5. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ કરેક્ટ સ્પેલિંગ. અહીંયા કૌંસમાં કેટલાક સ્પેલિંગ આપેલા છે તેની અંદર આપણે આડાઅવળા સ્પેલિંગને લાઇનમાં ગોઠવવાના છે. તો પહેલું થશે હેટ, બીજું થશે લવ, ત્રીજું થશે એન્જોય, ચોથું થશે હેપી અને પાંચમું થશે ફેવરિટ. આ રીતે આપણે સાચો ઓપ્શન પસંદ કરીશું. પ્રશ્ન નંબર 6. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. કૌંસમાં કેટલાક વાક્ય આપેલા છે તેને આપણે ડાયલોગમાં પૂર્ણ કરવાના છે. પહેલું છે હેલો, ખાલી જગ્યામાં લખીશું કેન આઈ સ્પીક ટુ મનોજ. ધ્રુતિ સેઝ મનોજ ઇઝ નોટ એટ હોમ રાઇટ નાઉ. મે આઈ નો હુ ઇઝ ઓન ધ લાઇન. મેઘા સેઝ ધીસ ઇઝ મેઘા હિઝ ફ્રેન્ડ હુ ઇઝ સ્પીકિંગ. ધ્રુતિ આઈ એમ ધ્રુતિ હિઝ સિસ્ટર. મેઘ હેલો ધ્રુતિ વેર ઇઝ મનોજ ગોન. ધ્રુતિ મનોજ હેઝ ગોન ફોર હિઝ ડાન્સ ક્લાસ. મેઘા ઓહ કેન યુ પ્લીઝ ગીવ હિમ મેસેજ. ધ્રુતિ યસ શ્યોર. આવી રીતે આપણે આપેલું ડાયલોગ પૂર્ણ કરવાનો છે. પ્રશ્ન નંબર 7. રીડ ધ ગિવન કાર્ડ અને તેના આધારે આપણે 10 થી 12 વાક્ય લખવાના છે. અહીંયા એક તક્ષશિલા પ્રાઇમરી સ્કૂલનું ઇન્વિટેશન છે. તેના આધારે આપણે વાક્ય લખીએ. તક્ષશિલા પ્રાઇમરી સ્કૂલ ઇઝ ગોઈંગ ટુ ધ સેલિબ્રેટ ઇટ્સ એન્યુઅલ ડે. The celebration is for 2024 to 25. It will be full of fun, joy,
Everyone is invited to join the celebration. People are kindly requested to come in large numbers. The annual day will take place on 18th January. The time of the event is 4 p.m. to 8 p.m. The venue is Takshashila Primary School located in Koba. There will be many programs and activities. It is a special day to celebrate the little ones. The invitation given by the class representative Ajay Patel. It is also signed by the principal G.A. Kathiria. આવી રીતે તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 8, એરેન્જ ધ વર્ડ ઇન ડિક્શનરી ઓર્ડર. આપેલા શબ્દોને આપણે ડિક્શનરીના ક્રમમાં લખવાના છે. તો પહેલું થશે ક્રિએટ, ફન્ટેસ્ટિંગ, રિબેલ, યુનિફોર્મ અને વિયર. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા એક ફકરો આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. 1, વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ? ધ બબુલ ટ્રી હેડ straight branches and long white thorns at the base of each leaf tail. B. How was the bubble tree different from the other trees? The bubble tree had small and unattractive leaves and thorns. 3. What did the bubble tree hate? The bubble tree hate its thorns. 4. Why was the bubble tree sad? The bubble tree was sad because it had small and unattractive leaves and long white thorns. 5. Other tree had khalsgia leaves. Other tree had round, narrow and broad leaves. પ્રશ્ન નંબર 10, look at the picture and describe it with the help of the given words. કૌંસની અંદર કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે આપણે આ ચિત્રના આધારે ફકરો લખવાનો છે. ચિત્રની અંદર પણ નામ લખેલા છે અને કૌંસની અંદર તેના માટે વાક્ય બનાવવા માટે શબ્દ લખેલા છે. તેના આધારે આપણે ફકરો લખ્યો છે. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન. મેની ચિલ્ડ્રન આર પ્લેઇંગ ધેર. ધેર આર ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન. સમ ચિલ્ડ્રન પ્લે વિથ અ બોલ. 2 children are on seesaw and they are enjoying it. 1 girl is showing a picture to her friends. Some children dance happily. They all laugh and have fun together. The garden looks very beautiful and the children are very happy. વિદ્યાર્થી મિત્રો, સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.